તો રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ થયું છે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે ડિમોલિશન બાદ 88,750 ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ ગઈ છે અને અંદાજિત 350 કરોડની જમીન ખુલ્લી થઈ છે। અહીં ઓરડી બનાવી ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો અને 200 આવાસો આધુનિક સુવિધાથી સજ્જ હતા। તેમણે કહ્યું કે 5 લાખથી વધુની કિંમતના 750 મકાનો જોવા મળ્યા। 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી। મકાનો તો પાકા જ છે, કાચા તો નહીવત છે। આ 500 માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો, અને એ જ રીતે 989 ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસી થી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે। જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી એનડીપીએસના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય, છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રય સ્થાન રહેલું હતું। આ એ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એ એનું અહીંયા આશ્રય સ્થાન હોય।